હેલો એવરીવન, વેલકમ બેક ટુ મની પટેલ વ્લોગ. આપ સૌનું સ્વાગત છે મની પટેલ વ્લોગની અંદર. નવસારીની અંદર ઝગમગતી નવસારી આપણી છે અને નવસારીની અંદર સ્ટેશન ઉપર તમે જો આવો છો ગમે ત્યારે અને ગમે ત્યારે તમે નવસારીની અંદર જો છો ઘણા બધા ખાવા પીવાવાળા લોકો મળે છે આપણને અને ફરવા મોજીલા લોકો મળે છે અહીંયા નવસારીની અંદર. તો આપણે પણ આજે આવી ચૂકીએ છીએ નવસારીની અંદર એક સરસ મજાની જગ્યા છે સ્ટેશન ઉપર. રાત્રિ બજાર કરીને જગ્યા છે અને રાત્રિ બજારની અંદર વિવિધ પ્રકારના ફૂડ તમને એન્જોય કરવાના મળશે અહીંયા અને ઘણા બધા લોકો અહીંયા આવે છે, એન્જોય કરે છે ફૂડ. અને એમ જોવા જાઓ તમે તો થોડું ખાલી દેખાશે, પરંતુ આપણા તહેવારોની અંદર તો એકદમ ફૂલ હોય છે. સેટરડે સન્ડે પણ એકદમ ફૂલ હોય છે અને અહીંયા ઘણા બધા લોકો વિઝિટ કરતા હોય છે. આપણે પણ આજે વિઝિટ કરી છે તો આપણે જોઈએ કે અહીંયા શું એ લોકો વેરાયટી રાખે છે, શું અહીંયા આપણને જમવાનું મળશે, શું આપણને એન્જોય કરવાનું મળશે. તો આપણે અહીંયા અંદર જઈએ અને જોઈએ. તમે પણ ચેનલ ઉપર નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર કરો અને લાઇક કરતા રહેજો, કોમેન્ટ કરી દેજો અને મની પટેલને જેટલું બને એટલું સપોર્ટ કરી દેજો. તો આગળ વધી અહીંયાથી અંદર ફર્સ્ટ ઓફ ઓલ મને એક સરસ મજાનું શ્રીરંગ ફૂડ ઝોન દેખાયું અને એવો તો ઘણા બધા અહીંયા ફૂડ ઝોન છે. અહીંયા ઘણા બધા કોલ્ડ ડ્રિંક્સ પણ મળી જશે અને બધું ખાવાની દરેક પ્રકારની વસ્તુઓ અવેલેબલ થઈ જાય છે. પણ અહીંયાથી આપણે શરૂઆત કરીએ છીએ અને અહીંયાના જે ઓનર છે એમની જોડે થોડી વાતો કરીએ. અહીંયા શું એ લોકો વેરાયટીઝ રાખે છે, શું અવેલેબલ છે એ આપણે જાણીએ. તન્વી ઘોસાલકર. તન્વીજી, અચ્છા, આપણી જે સ્ટોલ છે અલગ અલગ તમે દુકાન લગાવી છે એની અંદર શું અવેલેબલ છે અને શું તમે રાખો છો? અમે ચીઝ પનીરના સમોસા છે, કોલ્હાપુરી મરાઠી આઈટમ છે, કોલ્હાપુરી મિસળ પાવ છે, ફ્રેન્કી છે. ફ્રેન્કીમાં બહુ બધા ટાઈપની વેરાયટીઝ છે. આલુ પૂરી છે, થેપલા છે અને આલુ પરોઠા છે. આલુ પરોઠામાં પણ અલગ અલગ અનેક વેરાયટીઓ છે. ચીઝ પનીરની અને અનેક વાનગીઓની વેરાયટી છે. મને ખાસા વર્ષથી છે. પહેલાં પણ મારા ફાધર જે છે એમનું શોપ ચાલતું હતું અને ત્યાં પણ સ્પેશિયલ ભજીયા છે, સમોસા છે, એની જ વેરાયટીઓ અમે રાખતા હતા. અને આ જે મિસળ પાવ છે એ અમે અહીંયા નવું સ્ટાર્ટ કર્યું છે. જી, મિસળ પાવ પણ અહીંયા મળી જશે. હા જી, સરસ. એ પણ સ્પેશિયલ બોમ્બેનો ટેસ્ટ છે. આપણા ફાધર છે તમારા? હા જી, એમની જોડે થોડી વાતો કરીશું આપણે. જાણવા એવું શું વસ્તુ છે અહીંયા તમારા અહીંયા જે બહુ ગમે છે? હવે અત્યાર સુધી તો જે બી આઈટમ એ ખાઈએ એ રિપીટ ખાઈએ, ઘરાક આવે એ પાછા જેમની ચોઈસ તે રીતે હા બધું ચોઈસ મળી જશે. અને જે રીતનું એ લોકો જોઈએ એ રીતનું બનાવી આપો છો. હા હા ગુડ. ને એમાં ખાસ કરીને મેન અમારે તન્વી, કારણ કે હવે તમારી કેટલી 62 વર્ષની ઉંમર થઈ ગઈ, હવે બહાર નોકરી કરવાની એના કરતાં પોતાનું ખૂબ સરસ, ખૂબ સરસ. મિત્રો, જે વસ્તુ આપણને ભાવતી હોય અને આપણે એના માટે ગમે ત્યાં જતા હોય છે, પરંતુ હવે આપણે કશે દૂર જવાની જરૂર નથી. નવસારીની અંદર અમદાવાદ અને આપણા વડોદરાના જેવા ઘણા બધા ફૂડ્સ અહીંયા પણ મળી જાય છે. જેમ કે આપણા લાલુભાઈના દાલવડા અહીંયા તમે જોઈ શકો છો બોર્ડની અંદર. અને અહીંયા એ લોકો ઘણી બધી આઈટમો રાખે છે, જેમ કે આ બધા તમે બોર્ડની અંદર જોઈ શકો છો. દાલવડા, બટાકાપુરી, પાત્રા છે, ભજીયા છે, દરેક પ્રકારની વસ્તુઓ રાખે છે. અને ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ખોડિયાર ગાંઠિયા પણ છે. અહીંયા ગાંઠિયા પર તમે વીણેલા ગાંઠિયા કે એ બધું ખાઈ શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો ફ્રેશ ફૂડ અહીંયા તમને જોવા મળશે અને એકદમ ચોખ્ખાઈથી એ લોકો રાખે છે અને ખૂબ જ સરસ ક્લીન રાખે છે. તો આપણને ખાવાની પણ મજા આવે અને બેસવાની પણ મજા આવે. તો આપણે અહીંયાથી આગળ વધીએ અને જોશું આગળ કે પંજાબીમાં, પછી ગુજરાતીમાં અને દરેક પ્રકારની અહીંયા વાનગીઓ મળી જશે તમને. અને એમ જોવા જઈએ આપણા સ્ટેશનનો ઇલાકો છે, સ્ટેશન ઉપર લાગે છે આ વસ્તુ રાત્રિ બજાર, એટલે ઘણા બધા લોકો રાત્રિના સમયે આવતા હોય છે. આપણે પણ આજે રાત્રિના સમયે વિડીયો બનાવવા માટે આવ્યા છે અને 10 વાગ્યા પછી અહીંયા પબ્લિક વધે છે મિત્રો. અને અહીંયા આપણે જોઈશું અહીંયા થોડું પણ પબ્લિક અત્યારે પણ દેખાઈ રહ્યું છે. એમ તો સેટરડે સન્ડે ફૂલ હોય છે, પણ આજે ફ્રાઈડે છે એટલે થોડું પબ્લિક દેખાય છે મને. તો આપણે જોઈએ અહીંયા ચાઇનીઝ ભેલ છે, મંચાવ સૂપ છે, આ છે ફ્રાઈડ રાઈસ છે, દરેક પ્રકારની વસ્તુ અહીંયા મને પાછળ દેખાઈ રહી છે.
क्या बना रहे हो? અહીંયા જે મેનેજમેન્ટ કરે છે એક ભાઈબંધ, સર શું નામ તમારું? હર્ષદ પટેલ. હર્ષદ પટેલ. હર્ષદભાઈ, આપણે રહેવાનું ક્યાં પહેલા તે જણાવો. આપણું રહેવાનું એરોગન સર. એરુડ. અને અહીંયા કેટલા સમયથી આ રાત્રિ બજારમાં તમે એક્સપિરિયન્સ છે? 3 વર્ષથી. 3 વર્ષથી એક્સપિરિયન્સ છે. અને કેવું નવસારીના પબ્લિકનું રિવ્યૂ કેવો રહે છે આપણે બજાર? નવસારીના પબ્લિક વિડીયોમાં એવું છે કે અહીંયા જે પણ વ્યક્તિ આવે છે એ લોકોને સુવિધા, ટેબલ પર જમવાની સુવિધા એકદમ પૂરેપૂરી સારી રીતે મળી રહે છે અને એ લોકો ફૂલી સેટિસ્ફાઈ થાય છે, જેથી કરીને એ લોકોને અહીંયા જ આવવાનું વિચારે. અને ખૂબ સરસ મેં જોયું કે ચોખ્ખાઈ એટલી સરસ છે અહીંયા કે લોકોને બેસવાનું પણ ગમે, ખાવાનું પણ ગમે. અને જ્યાં ચોખ્ખાઈ હોય ત્યાં એમ કે પ્રભુનો વાસ હોય એટલે ત્યાં કસ્ટમર તો આવે જ. અને નવસારી એટલે આપણું નવસારી મોજીલું નવસારી છે એટલે દરેક પ્રકારના લોકો આવતા હોય અને મજા માણતા હોય અહીંયા. જે પણ વ્યક્તિ આવે છે તો પહેલાં તો એમનું એન્ટરન્સ અહીંયા એવું છે કે બધાને એમ સ્વાભિમાની થઈ જાય અને ગમી જાય છે. અહીંયા આપણે પૂરેપૂરી ફેસિલિટી રાખેલી છે, ફાયર સેફટીની, પેસ્ટ કંટ્રોલ, પછી એક્ઝિટ ડોરો કે કંઈ અકસ્માત સર્જે કે કંઈ પણ થાય તો એના માટેની બી પૂરેપૂરી સુવિધાઓ રાખવામાં આવેલી છે. અલગ અલગ એક્ઝિટ ડોર રાખવામાં આવ્યા છે સ્ટોલ પાસે. વ્યક્તિઓ શાંતિથી બેસીને ખાય અને એમને શાંતિથી બધી વસ્તુઓ મળી જાય તો આપણે બહુ આનંદ થાય કે એ લોકો ઘણા ખુશ છે. અને એવી બધી વસ્તુઓ છે અહીંયા, બધી જ વસ્તુઓ ટેસ્ટી બનાવે છે. અલગ અલગ ફૂડ સ્ટોલ છે, બધી જ એક જ એવું ઝોન છે કે અહીંયા દરેક વ્યક્તિ આવ્યા હોય તો એમને અલગ સ્ટોલ પરથી બધી વસ્તુઓ મળી જાય, જેથી કરીને એ લોકો બીજી જગ્યાએ કશે જવાની જરૂર રહેતી નથી, જેથી એ લોકોને અને બહુ આનંદ કેટલા આવે. સમયથી કેટલા સમય સુધી ચાલે છે? આપણે બપોરે સાંજે 4 વાગ્યાથી લઈને રાત્રિના 4 વાગ્યા સુધીનો આપણો સમયગાળો છે. જી, ખૂબ સરસ. એટલે જ્યારે પણ અહીંયા કોઈ પબ્લિક આવતો હોય, જેમ કે ટ્રેનની અંદરથી કોઈ મુસાફર આવતા હોય તો બધા અહીંયા આવવાનું અવેલેબલ થઈ જાય છે. એટલે સરસ સારી સુવિધા અને નવસારીના લોકો માટે પણ સારું અને બહારના લોકોના માટે પણ સારું સારું. કે 4 વાગ્યા સુધી અહીંયા અવેલેબલ હોય છે. થેન્ક યુ વેરી મચ કિંમતી સમય આપવા માટે તમારો. થેન્ક યુ. તો મિત્રો આગળ વધીએ આપણે અહીંયા. અને અહીંયા ઘણું બધું જોવાલાયક છે. હજુ ગોલા છે અને ઘણું બધું અહીંયા પીઝા એ પણ છે, કુલહલ પીઝા એ પણ છે. દરેક પ્રકારની વસ્તુઓ અહીંયા મળી જાય છે. તો આપણે ત્યાં પણ આગળ વધીએ જરા અને જોઈએ વિડીયોની અંદર. અને અહીંયા શિવમ ગોલા કરીને છે. ફર્સ્ટ એમની સ્ટોલ જે છે અહીંયા આપણને જોવા મળશે અને એમના જે ઓનર છે આપણી જોડે છે. શું નામ સર તમારું? હરીશભાઈ. હરીશભાઈ, આપણે અહીંયા શું શું ગોલાની વેરાયટીઓ તમે રાખો છો? ગોલામાં છે આઈસ્ક્રીમ વાળી આઈસ રજવાડી છે, ચોકલેટ માવા છે, બટરસ્કોચ માવા છે, ફાલુદો છે, એવી ઘણી વેરાયટી નવી છે. જી.
આવી જાય. તો અહીંયા સમોસા આપણે ડીશ રેડી છે અને ટેસ્ટ કરીને આપણને સિદ્ધાર્થભાઈ કહેશે કે કેવા છે. નેચરલી સમોસા કરતાં સમોસા વાકઈમાં અલગ જ છે. તમે પણ રાત્રે બજારમાં આવો અને ટેસ્ટ કરો, ખૂબ જ સરસ છે, તમને પણ મજા આવશે. અહીંયાનું રાત્રિ બજારનું ફૂડમાં તમને શું પસંદ છે? તો અહીંયા આમ તો જો તો બધું જ ખાઈ લેવું જે મળે. બાકી બધું મજા જ છે. હા, સારું જ છે, બધું જ સારું એમ. ફ્રેન્ડ લોકો જોડે કે પછી ફેમિલી જોડે આવવું હોય હા, તો તો આવી કમ્ફર્ટેબલ. શકે. અહીંયા બેસવાની બી સારી વ્યવસ્થા છે અને ફેમિલી ડિનર બી કરી શકે, નાસ્તો બી કરી શકે, બધું જ સારું છે. જી, થેન્ક યુ સિદ્ધાર્થભાઈ. વેલકમ. ફૂડ ઝોનની અંદર આપણે બેઠા હોય અને આપણે કંઈક કશું ટ્રાય ન કરીએ એ તો ગલત વાત કહેવાય. અને સરસ મજાના અહીંયા સમોસા રેડી કરીને આપ્યા છે આપણને. સરે એક ડીશ બનાવીને આપ્યા છે કે ટ્રાય કરો, તો આપણે ટ્રાય કરીશું. આપણા શ્રીરંગ ફૂડ ઝોનના જે સમોસા છે એ લોકો સ્પેશિયલ બનાવે છે કંઈક, તો સમોસા અંદર કોર્ન છે અને ચીઝવાળા છે અને ખૂબ જ સરસ ટેસ્ટ એનો લાગ્યો મને. ઇટ્સ લુક લાઈક હેલ્ધી સમોસા બિકોઝ અંદર જે બધું ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ આપણને હેલ્ધી ફીલ કરાવે છે અંદર ખાતાની સાથે. મિત્રો વિવિધ પ્રકારની વાનગીઓ અહીંયા રાત્રિ બજારની અંદર મળી જાય છે. મિત્રો તમે પણ ગમે ત્યારે વિઝિટ કરો નવસારીની અંદર તો આ જગ્યા પર આવવાનું ચોક્કસથી ના ભૂલતા. અને આ વિડીયો તમને કેવો લાગ્યો, પસંદ આવ્યો હોય તો લાઈક કરો, આગળ શેર કરી દો અને આપણે ચેનલને ચોક્કસથી સપોર્ટ જરૂરથી કરી દેજો, કારણ કે આવા વિડીયો મેં તમારા માટે કાયમ ને કાયમ લાવતો રહું છું, બનાવતો રહું છું. તમારો પણ સપોર્ટ રહેશે તો આપણને મજા આવશે આગળ વિડીયો બનાવવાની. અને મળીએ ફરી પાછા કોઈક એવા સારા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, જય માતાજી. Subscribe now, Money Patel Vlog.